કૃષ્ણ, જય માતાજી. તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. આજે અમે લોકો જઈ રહ્યા છે વડોદરામાં દશામાના દર્શન કરવા માટે. તો આજે બહુ બધી જગ્યા પર જવાનું છે. બેબો માસી, સપના માસી, થેકરનાથ, નવાપુરામાં બી છે. તો ચલો તમને બતાવીએ. ખાલી અમારા ઘર પાસે ટ્રાફિક જામ થઈ ગઈ છે. અત્યારે અમે લોકો પહેલે પેટ્રોલ પુરાવા જશું, પછી ત્યાંથી આગળ અમે લોકો જશું. દશામાના મઢ પાસે પહોંચી ગયા છે. બહાર ભીડ બહુ દેખાઈ રહી છે. ચલો તો લાઈનમાં ઊભા રહીએ ને તમને દર્શન કરાય. અમારા અશ્વિનભાઈ બી લાઈનમાં ઊભા છે. અશ્વિનભાઈ, કેવું ભીડ વધારે છે? ચલો તો તમને આગળ દર્શન કરાય. એક બહાર તક રોડ પર લાઈન છે. આ જોઈ લો લાઈન. અમે બી લાઈનમાં ઊભા છે. અમારા ઋતિકભાઈ બહુ ટાઈમ પછી દેખાય છે. હું કહેતો ઋતિકભાઈ, કેવું અત્યારે તબિયત ખરાબ છે એમની, એટલે દેખાતા નથી. મંદિરમાં આવી ગયા છે. બોલો દશા માત કી જય. જોઈ લો માતાજીની સાધની છે. એમની આંખમાંથી જે ઘી નીકળે છે દર વર્ષની જેમ. માતાજી કંઈ ને કંઈ ચમત્કાર અહીંયા ગાડી કરે છે. જોઈ લો, તમે દર્શન કરો માતાજીના. વર્ષ માતાજીના સાંડણીમાંથી અહીંયા ગાડી ઘી પડે છે. જોઈ લો, તમે લાઈવ જોઈ રહ્યા છો. જો માતાજીનો ચમત્કાર છે કે દર વર્ષ માતાજી કંઈ ને કંઈ ચમત્કાર આ મઠમાં કરતા રહે છે. અત્યારે અમે દર્શન કરી લીધા છે દશા માતાના મઠમાં. માતાજીની જે સાધની છે એમાં દર વર્ષ કંઈ ને કંઈ ચમત્કાર થાય છે. આ વખત તમને કેમેરામાં અંદર બતાવ્યું છે જે માતાજીની સાધની છે જે આંખોમાંથી ઘી પડે છે. ઘીની થાળીઓ ભરાઈ ગઈ છે અને માતાજી દર વર્ષ આ રીતના ચમત્કાર કરે છે. તમે જોઈ લો, તમારે દર્શન કરવા હોય તો આવજો દશા માતાના મઠ પાસે. ડીમાર્ટ પાસે આવેલો છે આ મઠ. જાદવના ત્યાં આવી ગયા છે, જે ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છે અમારા વડોદરાના. એમને ફર્સ્ટ આગમન કરેલું. ચલો એમનો દર્શન કરાય. જીલ જાદવના ત્યાં પહોંચી ગયા છે.
માતાજીના દર્શન કરવા માટે નાગરવાડા આવી ગયા છે. ચલો તમને બતાવે માતાજીના દર્શન કરાવે. અત્યારે દર્શન કરવા નાગરવાડા પહોંચી ગયા છે. દર્શન કર્યા. અત્યારે અમે માતાજીની મૂર્તિ એકદમ સરસ અને એકદમ સાક્ષાત માતાજી બેઠા હોય એવી લાગી રહી હતી. તમે બી દર્શન કર્યા છે. આવતા નાગરવાડામાં જ્યાં જો ત્યાં આગળ માતાજીની સ્થાપના કરેલી છે. અત્યારે અમે ત્યાંથી થોડા આગળ નીકળ્યા તો જો માતાજીનું દર્શન કર્યા. અત્યારે અમે દશામાના દર્શન કરવા બેબો માસીને ત્યાં આવી ગયા છે. જોઈ લો તમે ખાલી અમને ગેટ જે બનાવો છે જોઈ લો ખાલી. હા જો અમારી ટીમ બી અહીંયા ગાડી જ છે પણ આજે આગળ છે. અશ્વિનભાઈ કેવા દર્શન કરી લીધા? હા. જોઈ લો ખાલી બેબો માસીના ત્યાં કેટલી ભીડ છે. રોજ ગરબા થાય છે ખબર નહીં, આજે ગરબા નથી ચાલી રહ્યા. બેબો માસી બી અહીં સામે બેઠા છે. આવી રહ્યા જોડો બેબો માસી બી સામે જ બેઠા છે. અમારા સાહિલભાઈ બેબો માસી ત્યાં અત્યારે અમે દર્શન કરી લીધા છે. હવે ચલો બતાવે અમારા ઘર પાસે જ ઠેકા નાટક. અત્યારે અમે લોકો જે વડોદરાને જે રક્ષક છે મેલડી માતા એમના મંદિર પાસે માંડવી પહોંચી ગયા છે. બોલો મેલડી માત કી જય. લોકો વાડીમાં શનિદેવ મંદિર પાસે આવી ગયા છે. ચલો તમને મૂર્તિના દર્શન કરાય. માતાજીના દર્શન અત્યારે અમે લોકોએ કરી લીધા છે. શણગાર એક નંબર મસ્ત કર્યો હતો. માતાજીના દાખલા બી અંદર ચાલે છે. અમે તો થોડી વાર ઊભા રહ્યા, મજા આવી. આ વાડીમાં તમારે આવવું હોય તો વાડીમાં આવી શકો છો. શનિ મંદિર છે એમની ગલીઓની અંદર જ છે. શણગાર માતાજીનો બહુ એટલે બહુ જ મસ્ત કર્યો છે. ડેકોરેશન બહુ ખૂબ સરસ હતો. કેવું અશ્વિન થઈ ગયું અને ડેકોરેશન કેવું લાગ્યું? ડેકોરેશન બહુ મસ્ત કરેલું છે. તમારે દર્શન કરવા હોય તો તમે વાડીમાં આવી શકો છો.
માતાજીના દર્શન કરીને અમે આવી ગયા છે અને અમે લોકો જ્યારે બી બ્લોગ બનાવીને વરસાદ ના પડે એવું બને જ નહીં. કેવું મજા આવી? બહુ મજા આવી. બોલો દશા માત કી જય. અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.